નાના કપરા ગામ ખાતે યોજાયેલ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની જનમેદની ઉમટી। ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આશરે 200 વીઘામાં યોજાયેલ રઘુનાથપુરી આશ્રમના નાના કાપરા ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આજે બીજા દિવસે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી। આજે બીજા દિવસે કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ હાજરી આપી અને તેમના મધુર કંઠ સાથે લોકો શોભાયાત્રા દરમિયાન ઝૂમી ઉઠ્યા। આજે કાર્યક્રમમાં ભારતભરમાંથી સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમનું આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજી દ્વારા સન્માન કરવામાં આવ્યું। આજે બીજા દિવસે દૂર દૂરથી અને ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યમાંથી ભક્તો ઉમટી પડ્યા। આ નાનકડા ગામમાં આટલું ભવ્ય આયોજન નિહાળવા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર લાખો માતાજીના નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવા લોકો ઉમટી પડ્યા। આશ્રમના સેવક કુરસીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ 11,000 સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે અને આવનાર લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે। વિશાળ ડોમમાં લાખો લોકોએ ભોજન પ્રસાદનો લાવો લીધો અને લોકોમાં પ્રસંગ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર શ્રવણ ગોસ્વામી, નાના કાપરા સાથે જીગર ચાવડા, ભીલડી। માતાજીમાં ભગવતી આ પ્રાણ પ્રતિષ્ઠાનો મારો પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસની અંદર લગભગ 1,25,000 ઉપરની પબ્લિક આવી છે, એટલે માં ભગવતી એ આટલો મોટો પ્રસંગ કરાવી શકે અને એના આશીર્વાદથી જ આ થાય। આની અંદર લગભગ અમે સ્વયંસેવકો 5,000 સ્વયંસેવકો જોડાયેલા છે અને ટોટલી ગુજરાતભરના જે સેવકો છે ને એ લગભગ 2 મહિનાથી અહીંયા કામે લાગ્યા છે। દરેક સ્વયંસેવકનો અથાગ મહેનત અને પ્રયત્નથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। અને બીજું કે અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે અમારા નાના કાપરા ગામની અંદર આટલો મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારા કંઈક વડવાઓની પુણ્ય હશે, આ ગામનું કંઈક પુણ્ય હશે, એટલે આ માતાજીના નાના કાપરા ગામની અંદર બેસણા થયા અને માતાજીનો બાપુનો આશ્રમ બંધાણો। લગભગ આ આશ્રમ 7 જ વર્ષ થયા છે અને 7 વર્ષની અંદર જે પ્રગતિ કરી છે એ લગભગ 900,000 વર્ષની જે સંસ્થાઓ ન કરી શકે એટલી પ્રગતિ થઈ છે, પણ બાપુની આશીર્વાદથી થઈ છે। એટલે અમે બધા ભાગ્યશાળી છીએ, તમામ સેવક પરિવાર પણ ભાગ્યશાળી છીએ। બીજું કે જે યજ્ઞશાળા છે એ 1,008 કોટીનો યજ્ઞ છે। સંત નિવાસ અહીંયા બનાવેલો છે, સંતોને જમણવાર પણ વીઆઈપી છે। પછી જે મહાત્માઓ આવવાના છે રમતારા, એમના માટે પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા છે। અત્યારે પાર્કિંગ સાથે ગણવા જઈએ તો લગભગ 200 વીઘાની અંદર આ કાર્યક્રમ થઈ ગયો છે અને ભારતભરના અહીંયા સંતો વધારવાના છે। એટલે સંતોના જે પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાય એવો મહાકુંભ ગુજરાતમાં સૌ પ્રથમવાર યોજાતો છે। હા, અમે લગભગ બધા જ જે પ્રયાગરાજની અંદર જે મહાકુંભ થયો અમે અત્યારે આ કાર્યક્રમ મિની કુંભ ગણીએ છીએ। અમારા જે કૈલાસાનંદજી ગિરી વધારવાના છે એમને તો જે દિવસે અમે પત્રિકા આપવા ગયા ને એ દિવસે જ એમને એવું કીધું હતું કે લગભગ મને કુંભ જેવું વાતાવરણ લાગે છે અને એ અત્યારે ફલીભૂત થઈ ગયું છે। એમને જોવા માટે પણ લોકો ખૂબ ઉમટવાના છે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે, એમને એવું લાગે છે કે લગભગ 2 લાખ રાત્રે હશે અને તમામને અમે ભોજન પ્રસાદ લેવાના પ્રયત્નો કરીએ છીએ। અને અમારી એક ખાસિયત છે કે આશ્રમ અંદર જે લોકોને આવવાનું હોય ને એ લોકો પ્રેમથી કે ના આપણે પ્રસાદ આશ્રમથી જ લઈએ છીએ। એટલે લગભગ આજે 15 દિવસની અંદર તો 2 લાખ લોકો તો આ દિવસ પહેલાં જમેલા છે, કારણ કે દરરોજ 10,000 થી 15,000 લોકો અહીંયા આવે છે। અને રઘુનાથપુરી આશ્રમ નાના કાપરાની અંદર માં લાખુ જહુધામ નાના કાપરાની અંદર ત્રિદિવસીય દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજે પાવનકારી બીજો દિવસ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। કાલે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા અને લગભગ 3 થી 4 લાખની સંખ્યામાં અત્યારે પણ શ્રદ્ધાળુઓ છે। આવો ગરમીનો માહોલ છે છતાં પણ લોકોને કશું તકલીફ પડતી નથી અને બધી જ વ્યવસ્થા સરસ રીતે ગોઠવેલી છે અને લોકો આ દિવ્ય પાવન અવસરનો લાભ લઈ રહ્યા છે। અત્યારે 5,000 થી વધારે સ્વયંસેવકો અહીંયા સેવા આપી રહ્યા છે અને લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ઉપસ્થિત છે। ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની અગવડતા પડી હોય એવું અત્યારે જે નજરે પડી રહ્યું નથી અને જે આયોજકો તરફથી જે વિશાળ 200 વીઘામાં આશરે જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 4 થી 5 લાખ પબ્લિક એક સાથે જમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। તેના વિશે મનુભાઈ આપ શું કહેશો? અહીંયા આયોજન તો પહેલાથી
તુલસીભાઈ બુવાજીએ એક સાથે 10 લાખ પબ્લિક પણ આવે તો પણ આયોજનમાં કંઈ પણ પ્રકારની કમી ન રહે તેવું સુંદર મજાનું આયોજન કર્યું છે. મોટો બોળો વિસ્તારમાં આ સરસ આયોજન કર્યું છે, જેથી લોકોને પણ આવી ગરમીની અંદર તકલીફ પડતી નથી અને આવું દિવ્ય વાતાવરણ હોય ત્યારે જાણે કુદરત પણ સાથ આપી રહ્યો હોય એવું લાગે છે. 2 દિવસથી સતત પવન ચાલુ છે અને લોકોને પણ ગરમીનો અહેસાસ થતો નથી અને એક અહીંયા દિવ્ય ચેતનાનો માહોલ ઉભો થયો છે. મિની કુંભ જેવો માહોલ અહીંયા ઉભો થયો છે. આપણે અત્યારે ઉપસ્થિત છીએ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા ગામ ખાતે, જ્યાં રઘુનાથપુરી આશ્રમમાં શ્રી લાખણીજી માતાના નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે માહોલ છે એ મહાકુંભ યોજાયો હતો એ જ રીતે અત્યારે મિની મહાકુંભનું કુંભ હોય એ રીતેનું આખું વાતાવરણ અત્યારે છવાયેલું છે. એક નાનકડા ગામમાં આ એક મોટા પ્રોગ્રામનું જે આયોજન થયું છે એ એમાં જોતા લાગે છે કે અત્યારે લોકોમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક પ્રકારની જે સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી પબ્લિકને કોઈ અગવડતા ન પડે.